વરિયાળી પણ લઈ લીધી છે. હવે આને પણ આપણે ધીમા તાપે એકદમ આમ સ્લો ફ્લેમ ઉપર અને શેકી લેશું. આને છે ને શેકતા થોડી વધારે વાર લાગે છે વરિયાળીને, એટલે પાણી એકદમ ઓછું જ નાખ્યું હતું, શેકતા વાર ન લાગે. જોઈ શકો છો અલગ થોડોક એટલા તલનો કાઢવો છે મુખવાસ, અને બીજી વરિયાળી તલ સાથે મિક્સ કરવાની છે અડધામાં. અલગ તમારે ખાલી એકલી વરિયાળી કરવી હોય તો કરી શકો, પણ એમાં એ રીતે મસ્ત લાગે છે મુખવાસમાં. અને આની અંદર આપણે તલ, વરિયાળી અને સાથે થોડાક અજમા અને ઓલા સુવા દાણા એ પણ મિક્સ કરશું, અને થોડી દાણાદાર એક મિક્સ મુખવાસ બનાવું. જોઈ શકો છો આપણો મુખવાસ રેડી થઈ ગયો છે શેકાઈને. આપણે ઓફ કરી દીધો છે ગેસ. આપણા તલ પર મસ્ત શેકાઈને ફૂલી ગયા છે. જુઓ આ પણ મસ્ત શેકાઈ ગયા છે. તો આપણે વરિયાળી પણ આ લાસ્ટમાં જે કાળું કાળું દેખાય ને એ મીઠું અને હળદર હોય છે. શેકાઈ ગયું હોય ને તો એ બ્લેક પડી જાય નીચે, એટલે ચાળી લેશું અને આપણે તલની રીતે અને વરિયાળીને પણ, અને બે મિક્સ કરીને એનો મુખવાસ તૈયાર કરી લઈશું. જોઈ શકો છો આપણે ધાણા દાળ પણ લઈ લીધી છે. આને પણ આપણે થોડી વાર માટે સ્લો ફ્લેમ ઉપર કરશું. ગરમ જ કરવાની છે, અને બહુ શેકવાની નથી, નકર બ્લેક થઈ જાય. સહેજ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગેસ ઓફ કરી દઈશું. જરા સીધી બ્લેક પડવા માંડશે, અને થોડો તાપ લાગે ને તો આ છે ને પેકિંગમાં કડક જ હોય છે, પણ પછી આપણે થોડો ટાઈમ થઈ ગયો હોય, ખુલ્લેલું પેકેટ હોય ને, થોડું ભેજવાળી થઈ ગઈ હોય, હવા લાગી ગઈ હોય એટલે હવાઈ ગઈ હોય, તેને આપણે થોડીક શેકીને પછી જ આની અંદર મિક્સ કરશું મુખવાસમાં. તો આ રીતે તમે તમારા ઘરે મુખવાસ રેડી કરી શકો છો. તમે ઓછા મીઠાવાળો ભાવતો હોય તો એ રીતે પણ. ઘણા બધાને ખારો મુખવાસ વધારે પસંદ હોય છે, વધારે ખારો. અમે એકદમ ઓછું મીઠું નાખીને બનાવીએ છીએ. સહેજ ગરમ થશે ને એટલે મસ્ત એકદમ ક્રિસ્પી થઈ જશે. વરિયાળી આપણે ધાણાદાળ તલ વરિયાળી થઈ ગયા છે. ધાણાદાળ પણ થોડીક રોસ્ટ કરી લઈએ, અને ગેસ અત્યારે બંધ જ કરી દીધો છે ને તો પછી બળી જાય. આની અંદર કાંઈ મિક્સ નથી કર્યું, તૈયાર પેકેટ જે આવે છે એ જ છે, પણ હવાઈ ગયેલી હોય થોડી તો કડક થઈ જાય મસ્ત, એટલે શેકી લઈએ થોડી વાર માટે. પછી થોડી વાર માટે ફ્લેમ કરશું ચાલુ ગેસની. સહેજ પાછું ગરમ થાય એટલે પાછું બંધ કરી દઈશું. એટલે એકદમ લો ફ્લેમ ઉપર આને શેકવાની છે ચણા દાળને. પછી બ્લેક થઈ જાય ને મુખવાસ જ ન સારો લાગે, બળેલો ન સારો લાગે, ખરાબ લાગે. એટલે વરિયાળી શેકવામાં, પછી તલ શેકવામાં, ધાણા દાળ જે તમે શેકો મુખવાસ માટે ધ્યાન રાખવાનું કે નીચે બળી ન જાય, ચોટી ન જાય, નકર કાળું થઈ જાય તો એનો ટેસ્ટ પણ એકદમ બદલી જાય છે. થોડુંક ધ્યાન રાખવું પડે બનાવવામાં, એકદમ સતત હલાવવું પડે, તો જ આપણો મુખવાસ એકદમ મસ્ત બને છે. અને થોડી વાર માટે આમ રાખશું. ગરમ થઈ ગઈ છે, થોડી ઠંડી થાય એટલે મિક્સ કરી લેશું. જો આપણી ધાણા દાળ પણ એકદમ મસ્ત રોસ્ટ થઈ ગઈ છે. સાથે આપણે વરિયાળી જે શેકેલી હતી એ એડ કરી દીધી છે, વરિયાળી અને ધાણા દાળ બે. હવે એને આપણે તલ સાથે મિક્સ કરી દઈશું થાળીમાં જ. પછી હજી આમાં અજમા અને સુવાદાણા નાખવાના છે. એ પણ રોસ્ટ કરેલા જ છે, પણ સહેજ ગરમ તો કરવા પડશે. આ છે સુવાદાણા. આ પણ મુખવાસમાં બહુ સારા લાગે છે, અને મુખવાસનો ટેસ્ટ એકદમ અલગ થઈ જાય ચા નાખવાથી. જેને ભાવે એ લોકો એ રીતે બનાવે છે. થોડા અજમા પણ એડ કરી દઈશું, મુખવાસમાં મિક્સ કરી દઈશું સાથે. આને પણ સહેજ ગરમ જ કરવાના છે, રોસ્ટેડ જ છે, એટલે સહેજ ગેસ થોડી વાર માટે ચાલુ કરીને આને રોસ્ટ કરી લઈએ.
ઘણા બધાને મીઠું મુખવાસ છે ઓલો એનો જે પાવડર આવે છે ને મીઠો એ પણ નાખીને તમે મીઠો મુખવાસ પસંદ હોય તો તમે એ રીતે પણ આની અંદર ફ્લેવર એડ કરીને કરી શકો છો. ગુલકંદવાળો પાનનો મુખવાસ બધા ઘરે જ બનાવે છે, કેમ કે ક્વોલિટી વાઇઝ ઘરે બનાવો તો બહુ મસ્ત બને છે, કેમ કે ઘરની વસ્તુ ચોખ્ખી હોય છે, કાંઈ એડેબલ એમાં આપણે નાખતા નથી એટલે કલર કે કાંઈ. આમાં ખાલી હળદર અને મીઠું બે જ આવે છે, કોઈ નુકસાન પણ નથી કરતું. અને અજમા છે, ઘણા બધાને પેટમાં દુખાવો થતો હોય એવું બધું હોય તો એના માટે ડાયજેશન માટે અજમા પણ સારા, એટલે મુખવાસમાં અજમા નાખે છે. તમારું ડાયજેશન જલ્દી થાય અથવા તો સારું થાય એના માટે. પરફેક્ટ તો આપને પણ ન ખબર હોય, પણ આપણે વાંચેલું હોય કે સાંભળેલું હોય કે આ રીતે તમે અજમા તો ઘણા બધા એમને ખાતા હોય પેટમાં દુખતું હોય તો પણ, એટલે એના માટે બહુ સારા છે. તમે પણ તમારા ઘરે મુખવાસ બનાવો ત્યારે થોડા અજમા અને સુવાદાણા એડ કરી શકો છો, તમને જો એનો ટેસ્ટ પસંદ હોય તો. નહીં તો એમને પણ તલ અને વરિયાળી અથવા એકલા તલ અને ધાણા દાળ સાથે નાખી હોય તો એ પણ કરી શકો છો. આ પણ આપણું રોસ્ટ થઈ ગયું છે, ગેસ ઓફ કરી દીધો છે. રોસ્ટેડ જ લીધા હતા પેકિંગ, પણ સહેજ ભેજવાળું હોય તો આપણે થોડી વાર માટે એને શેકી લીધું છે. હવે આપણે એને આની અંદર મિક્સ કરી લઈશું. આપણો બીજો મુખવાસ છે એની અંદર જો તલ હતા એની અંદર વરિયાળી અને ધાણા દાળ એડ કરી અને હવે એની અંદર અજમા અને સુવાદાણા મિક્સ કરી દઈશું. હવે ઠંડુ થઈ ગયું છે એટલે હાથથી પણ આપણે મિક્સ કરી શકશું. જોઈ શકો છો મિક્સ મુખવાસ થઈ ગયો છે. અને તલનો એક બોટલમાં આપણે અલગથી તલ એકલા કાઢી લીધા છે. કોઈને એકલા તલનો ભાવે તો એ પણ આપણે ખાઈ શકીએ. તો આપણો એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત મુખવાસ રેડી થઈ ગયો છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો, ન બનાવ્યો હોય ક્યારે તો, કેમ કે એકદમ ઇઝી રેસીપી છે. જાનવીરાજ કિચનમાં મને કાંઈ ખ્યાલ નથી મેં એક વાર મુખવાસની રેસીપી આપી કે નહીં, તો અત્યારે મેં આપી દીધી છે. કોઈ બીજો મુખવાસ તમે જાણવા માગતા હોય મુખવાસ વિશે તો કોમેન્ટ કરજો. જો મને આવડતું હશે તો હું તમને લોકોને બનાવીને દેખાડીશ. ઓકે, થેન્ક યુ. શેર કરજો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરજો ચેનલને. જય માતાજી. જોઈ શકો છો આપણે મુખવાસ ડબ્બામાં થોડો ઠંડો થયો એટલે ભરી દીધું છે. આ છે મિક્સ મુખવાસ અને આ હર્ષિસવાળું ખાલી બળી પડી હતી એની અંદર આપણે જોઈ શકો છો એટલે તલનો મુખવાસ એડ કરી દીધો છે, આમાં ભરી દીધો છે અને આમાં છે મિક્સ મુખવાસ.